નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર, ધોરણ 11, વિષય ગુજરાતી. એમાં આપણે ત્રીજું કાવ્ય એમ ઉઘાર્યું ચંદ્રહાસની પ્રસ્તાવના આગળના વિડીયોમાં એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે કાવ્યની વિગતે સમજૂતી મેળવીશું. રાગ ઘોડી એમાં પહેલું પંક્તિ છે, વિસાએ વિમાસી જોયું. વિમાસી એટલે શું થાય? વિચારવું. એ પુરુષને હું નરખું એટલે જોઉં. અન્ય પશુ પક્ષી ને માનવ નથી કોઈ રહ્યા સરસ્યું. તો આ પંક્તિમાં કવિ કહે છે કે વિસાએ વિચાર કર્યો, હું આ પુરુષને ધારીને જોઉં, પણ અહીં નજીકમાં અન્ય પશુ પક્ષી કે માનવ દેખાતા નથી. બીજી પંક્તિ, રખે ચતુર તુરી કહેતો સ્વામી. તુરી એટલે શું થાય? ઘોડો. રખે એટલે કદાચ. જાગશે તો શું થાશે? નિંદ્રાવસ્થી એટલે કે નિંદ્રામાં. કેમ ઉઠાડું પછી શું કહેવાશે? તો આ પંક્તિમાં કવિ કહે છે કે આ ચતુર અશ્વ રખે એના સ્વામીને કહી દેશે અને એ જાગી જશે તો શું થશે? એ ગાઢ નિંદ્રામાં છે, એને કેમ ઉઠાડું પછી એને મારાથી શું કહેવાશે? ત્રીજી પંક્તિ જોઈશું કે હે અશ્વ તું અતિ અનુપમ. અનુપમ એટલે શું થાય? સર્વોત્તમ. તારું રૂડું વાન એટલે વર્ણ. માગી રે લેવું છું હું માનીની, રખે કરતો સ્વામીને જાણ. તો આ પંક્તિમાં કવિ કહે છે કે હે અશ્વ તું અતિ અનુપમ છે, તારો વાન એટલે કે રંગ પણ સુંદર છે. હું સ્વમાની સ્ત્રી તારી પાસે માંગી લઉં છું કે રખે તો સ્વામીને મારી જાણ કરતો. હવે ચોથી પંક્તિ જોઈશું કે તારે રત્ન જડિત મુખ મોરડો, ઉદયાચળ ઉગ્યો ભાણ એટલે ભાનું. પેગડા એટલે કે ઘોડે સવાર માટે જે પગ રાખીને શું કહેવાય? રાખવા માટે જે કડું એને શું કહેવાય? પેંગડા. તારા પરમ મનોહર રત્ન જડિત પલાણ. તો આ પંક્તિમાં કવિ કહે છે કે તારું મુખ મોરડું, તારે મોઢે બાંધવાનું દોરડું રત્ન જડિત છે. જાણે મેરુ પર્વત ઉદયાચલ પર સૂર્ય ઉગ્યો. તારા પેંગડા અત્યંત મનોહર છે, તારું પલાણ પણ રત્ન જડિત છે. હવે આગળની પંક્તિ પાંચમી જોઈએ કે એવું કહેતી ચાલી ચતુરા એટલે કે ચતુર, ચંચળ નયન જોઈ, રખે સખી સહિયર આપણે છુપી રહીને જોઈ. તો આ પંક્તિમાં કવિ કહે છે કે એ ચંચળ આંખોથી જોતી ચતુરા એટલે કે વિષયા કહે છે, રખે મારી કોઈ સખી સહિયર સંતાઈને જોતી તો નથી ને. હવે આગળની છઠ્ઠી પંક્તિ, નેપુર ઝાંઝર અણવટ વિછિયા, સોનીએ આભરણ ઘડિયા. આભરણ એટલે કે આભૂષણ પ્રથમ વાંચતા રૂડા લાગતા, આજ શત્રુ થઈ નીવડ્યા એટલે કે પરિણમ્યા એમ. તો આ પંક્તિમાં કવિ કહે છે કે સોની એ નેપુર ઝાંઝર અણવટ વાંચ્યા વગેરે અલંકારો ઘડ્યા. પહેલાં તો એ અલંકારમાં રંકાર મધુર લાગતો, પણ આજે જાણે એ શત્રુ બની ગયા છે. હવે આગળની પંક્તિ જોઈશું, એવું કહી મન દ્રઢ કરી ચાલી, ઝાંઝર ઊંચા ચઢાવી, મરમે ભરતી ડગ જેમ, જડમાં બગ એમ શ્યામા સમીપે આવે. બગ એટલે શું થાય? બગલો. તો આ પંક્તિમાં કવિ કહે છે
કે હરિવંદની ચંદ્રમુખી વિષયા અતિ ઉત્સાહ આનંદથી એમ વિચારી વિષયા મન દ્રઢ કરી ઝાંઝર ઊંચા ચડાવી ચાલી જળમાં બગલો ડગ ભરે એમ ધીમેથી ડગલા ભરતી શ્યામા વિષયા ચંદ્રહાસ પાસે આવી. હવે આગળની પંક્તિ જોઈશું. ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસે હરિવંદની હરખે બેઠી મજશ્યામ લાગે સાધુ જાગે ચિંતા તે ચિત્તમાં પેઠી. તો આ પંક્તિમાં કવિ કહે છે કે હરિવંદની ચંદ્રમુખી વિષયા અતિ ઉલ્લાસ આનંદથી હરખાઈને ચંદ્રહાસની પાસે બેઠી મનમાં ચિંતા થઈ રખે મારા સ્વામના ધબકારાથી આ સાધુ ચંદ્રહાસ જાગી જશે તો. હવે આગળની પંક્તિ જોઈશું કે રખે કો દેખે સહિયર મુજ પેખે પેખેલે જુએ એમ દ્રષ્ટિ રાખતી આડી પછે પીછોડી એટલે કે પાછળ પરી કરીને જોયું વદન ઉગાડી. તો આ પંક્તિમાં કવિ કહે છે કે રખે સહિયરો મને જોઈ જાય એટલે સહિયરો એમની નજરે ન ચડે એ રીતે એ ઊભી રહી પછી પછેડી સહેજ ખસેડી પીછોડી શું થાય ચાદર એટલે કે પછેડી સહેજ ખસેડી ચંદ્રહાસનો ઢાંકેલો ચહેરો ખોલીને જોયું. હવે આગળની 10મી પંક્તિ જોઈશું કે નખ શિખા લગી ચંદ્રહાસને રે જ્યોતિ નયને હરિભક્તને દેખી હરિવંદની હૈયામાં એટલે કે હૃદયમાં ઘણું હરખી. નખ શિખા એટલે શું થાય પગલી માંગલનું એટલે તો શું આમાં કવિ કહે છે કે એ વિષય આંખોથી ચંદ્રહાસને નખ શિખા જોતી રહી હરિભક્ત ચંદ્રહાસને જોઈ હરિવંદની વિષય હૈયામાં ખૂબ હરખાઈ. હવે આગળ જોઈએ. આકાશે અભ્ર અગું થાય ચંદ્રબિંબ દિશે જેવું ત્યમ પીછોડી પરી કીધે મુખ કુલિંદ કુંવરનું તેવું. તો આ પંક્તિમાં કવિ કહે છે કે આકાશમાં વાદળા દૂર થાય અને ચંદ્રનું પ્રતિબિંબ દેખાય એમ પછેડી દૂર કરતા જોયું તો કુલિત કુંવર એટલે કે ચંદ્રહાસનું મુખ તેના જેવું જ હતું. હવે આગળની પંક્તિ કે સુવદન અંબુજ ઉપર ભૂકુટી ભ્રમર કરે ઊંજાર શકે શશીબિંબ પૂઠે તારા એવો શોભે છે મોતીહાર. તો આ પંક્તિમાં કવિ કહે છે કે કમળ જેવા સુંદર વદનની ભ્રુકુટી ઉપર ભ્રમરા ગુંજરાવ કરે છે ચંદ્રબિંબની પાછળ તારા હોય એટલે કે ટમટમે એમ તેના કંઠમાં મોતીનો હાર શોભે છે. હવે આગળની પંક્તિ કે સુખ ચંચા અતિ ઉત્તમ જાણે અધરબિંબ અલંકૃત શશી સવિતા શ્રવણે કુંડળ દા મકડી સા દંત. તો આ પંક્તિમાં કવિ કહે છે કે પોપટ શું શું થાય પોપટની ઉત્તમ ચાંદ જેવું એનું અણીદાર નાક છે જાણે અધરબિંબથી શોભતું કાનમાં શશી એટલે કે ચંદ્ર અને સવિતા સૂર્ય જેવા કુંડળ શોભે છે એના દાંત દાડમની કળી જેવા છે. હવે આગળની પંક્તિ કપોત કંઠ કર કુંજરના સરખા હથેલી અંબુજ વરણ બાએ બાજુબંધ બેરખા મુદ્રિકા આદે આભરણ. તો આમાં કહે છે કે તેનો કંઠ કપોત એટલે કે કબૂતર જેવો છે હાથ કુંજ એટલે કે હાથીના જેવા હથેળી કમલ એટલે કે અમૂજના રંગ જેવી બાએ બાજુબંધ બેરખા આંગળી પર વીંટી ઇત્યાદિ અલંકારો શોભે છે. હવે 15મી પંક્તિ જોઈશું કે
વિશાળ હૃદય ને હાર હેમ કટી કેસરીના સરખી દેખી રૂપ રંગ તેજ તારણી જાગે નાખી પ્રેમની ભૂરકી. તો આ પંક્તિમાં કવિ કહે છે કે એના વિશાળ હૃદય પર સોનાનો હાર છે, એની કમર કેસરી સિંહના જેવી છે, એના રૂપ રંગ અને તેજ એટલે કે ક્રાંતિ જોઈ જાણે તારુણી કે વિષય પર પ્રેમની ભૂરકી નાખી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 15મી પંક્તિ સુધી જોઈશું. આગળની કાવ્ય બાકી રહેલ એ આગળના એટલે કે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.